આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવી ચૂક્યા છે। બહાર આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત હતા। ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર। ચૈતર વસાવાએ જેલની બહાર આવી ચૂક્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। વડોદરા સેન્ટ્રલ જેલની બહાર ચૈતર વસાવા આવી ચૂક્યા છે। 80 દિવસ બાદ ચૈતર વસાવાએ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવ્યા છે। બહાર આવતાની સાથે જ એટીવીટીની બેઠકમાં ડેડિયાપાડાની અંદર જે બબાલ થઈ હતી, એ બબાલ દરમિયાન 5 જુલાઈથી જેલમાં બંધ હતા ચૈતર વસાવા। ભાજપ નેતા સંજય વસાવાએ હુમલાને લઈને ફરિયાદ કરી હતી અને જેલની બહાર નીકળતાની સાથે જ મીડિયા સમક્ષ નિવેદન આપી ચૈતર વસાવાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। ન્યાય પ્રણાલી ઉપર ભરોસો હોવાની વાત કરી છે। ભાજપે ખોટી રીતે ફસાવ્યા હોવાના આરોપ લગાવ્યા છે અને સાથે જ આવનારા સમયની અંદર લડાઈ લડતા રહીશું, અન્યાય વિરુદ્ધ લડીશું, આ નિવેદન ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા સેન્ટ્રલ જેલ બહાર આવીને આપ્યું છે। આપણે જણાવી દઈએ, 80 દિવસ બાદ ચૈતર વસાવાએ મૌન તોડીને મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે। આ એ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, વડોદરા સેન્ટ્રલ જેલ બહારના સીધા લાઈવ દ્રશ્યો, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો, નેતાઓ એ ચૈતર વસાવાના સમર્થનની અંદર ત્યાં પહોંચ્યા છે। આપ જુઓ દ્રશ્યો, જે પ્રમાણે ભૂતકાળની અંદર ચૈતર વસાવા એ વન વિભાગના અધિકારી સાથે માથાકૂટ બાદ, એ બવાલ બાદ જેલની બહાર આવ્યા એ દરમિયાન જે દ્રશ્યો હતા, એ જ પ્રમાણે દ્રશ્યો સર્જાયા છે। ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ, આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ તમામ ઉપસ્થિત છે। નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા સહિતના નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનની અંદર તેમને આવકારવા માટે ત્યાં પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં લોકો, ડેડિયાપાડાના કાર્યકર્તાઓ, ડેડિયાપાડાના તેમના સમર્થકો, જનતા, આદિવાસી વિસ્તારના લોકો, ખાસ ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના આદિવાસી વિસ્તારના આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ચૈતર વસાવાના સમર્થનની અંદર અત્યારે પહોંચી ચૂક્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સ્ક્રીન પર જે દ્રશ્યો છે એ વડોદરા સેન્ટ્રલ જેલના મુખ્ય દરવાજા પાસેના દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં એ નેતાનું સ્વાગત કરવા માટે ત્યાં પહોંચ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા, આદિવાસી સમાજના યુવા નેતા, જે લડાયક નેતા છે, તેમના સ્વાગત માટે ત્યાં પહોંચ્યા છે। આ સ્વાગત દરમિયાન ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ આવીને શું ખુલાસો કર્યો, સાંભળો એ પણ। એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગમાં મેં હાજરી આપી। આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી। એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર, અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે। એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે। પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી। આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે। આ અવાજ ક્યારે દબાવવાનો નથી। જ્યાં પણ અન્યાય થશે, આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું। નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું। સત્યનો વિજય થશે। સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી, સત્યનો વિજય થશે। એટીવીટીની મિટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા, વેપારીઓને સભ્ય તરીકે લીધા, એના લીધે બોલાચાલી થઈ।
એના લીધે ઝપાઝપી થઈ અને ત્યાં કોઈ 307 લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી. સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા, એમણે જાહેર કરવા જોઈએ, તે એમણે કર્યા નથી. મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી, એવું ક્યાંય બન્યું નથી. મહિલાને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી. પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું, લોકો મારી સાથે છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે. ચૈતનભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પહોંચ્યો છે, તો આપણે માનો છો કે મતદારોને પણ નુકસાન જઈ રહ્યું છે? એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી 2 વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી. મેં પણ અરજી આપી હતી. સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી, પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ. એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે, પણ અમે દબાવીશું નહીં. જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે, જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું. જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું, એટલે મને ખૂબ આનંદ છે. કેમ કે હું મારા પરિવાર સાથે, મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે, મારો પરિવાર છે, એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી, એ બદલ મને ખૂબ દુઃખ છે. પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં. હમણાં પ્રવેશબંધી નથી, છતાં એ લોકો સાથે રહીને આવનાર દિવસમાં મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની, તો આમ આદમી પાર્ટી લડવાની જ છે. પણ એક ધારાસભ્ય, વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે, એને કઈ રીતના દાબી દેવો, એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે. એને આક્રમકતાથી ખાવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે, તો આપણે માનું છો કે તમારી શરતનો ભંગ થવાની રાહ સરકાર જોઈ રહી છે? તમે જોયું હશે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય, મનરેગા યોજના હોય, આવાસની યોજના હોય, રોડ રસ્તાની બાબત હોય, કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય, કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય, ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી, એના લીધે જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.